નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અયોધ્યામાં રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન અને ટ્રેનોને લીલી ઝંડી આપતા નરેન્દ્ર મોદી। જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત શખ્સના બંગલાઓ તોડી પાડતા તંત્રો। પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ પ્રોપર્ટી શોધ તથા હોમ ડેકોર એક્ઝિબિશનની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહાણો અને માછીમારી બોટનું ચેકિંગ કરતી પોલીસ। જામનગરની પેઇન્ટ્સ ઉત્પાદક કંપની પેસીફ્લોરાના એમડી પાર્થિકભાઈ પટેલની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે શનિવારે સવારે અયોધ્યા ખાતે વડાપ્રધાનનો રોડ શો યોજવામાં આવ્યો હતો। વડાપ્રધાને 8 કિલોમીટર લાંબા આ રોડ શોમાં અયોધ્યાવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું। આ રોડ શો પૂર્ણ કર્યા બાદ તેઓ અયોધ્યાધામ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી। આ અગાઉ વડાપ્રધાન અયોધ્યા પહોંચ્યા ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું। બાદમાં વડાપ્રધાને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ અને નવેસરથી વિકાસ કરવામાં આવેલા અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું અને 8 ટ્રેનોને લીલી ઝંડી દેખાડી હતી। આ તકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સાથે રહ્યા હતા। વડાપ્રધાને અયોધ્યા ખાતે જનસભાને પણ સંબોધી હતી। વડાપ્રધાને પોતાના ભાષણમાં એમ જણાવ્યું હતું કે 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે દેશભરના લોકોએ 22મી જાન્યુઆરીએ દિવાળી મનાવવી જોઈએ। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બેડીમાં ડિમોલિશનથી સન્નાટો, દ્વારકામાં બોટ ચેકિંગ અને પેસીફ્લોરા કંપનીનો વિશેષ રિપોર્ટ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્કાર એવરીવન, આ બધાની સાથે એક જબરદસ્ત વાત આજે શેર કરવી છે। જામનગર શહેરમાં 28 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાજ્યકક્ષાનો ખૂબ મોટો પ્રોપર્ટી એક્સપો અને હોમ ડેકોર 2K23 યોજાવા જઈ રહ્યું છે, જ્યાં 30,000 કરતાં પણ વધારે સ્ક્વેર ફીટની આ જગ્યામાં 7 કરતાં પણ વધારે ડોમમાં 100 કરતાં પણ વધારે અલગ અલગ એક્ઝિબિટર્સ પાર્ટ લેવાના છે। મિત્રો, ઘર લેવાથી માંડીને ઘર સજાવવા સુધીનું બધું જ વન સ્ટોપ સોલ્યુશન આપણને અહીંયા મળવા જઈ રહ્યું છે। આ બધાને વિનંતી છે કે નીચે જે અમે લાઈન આપેલી છે ત્યાં હાઈ મોકલો અને આપનું ફ્રી ઇન્વિટેશન ડાઉનલોડ કરો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2023 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્ય દક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવીએ। બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે। લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો। એલઈડી બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે। શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે। પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો। સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો। સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો। આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે।
જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12 877 9512 8 12 88 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થયા પછી જામનગરના બેડી વિસ્તારમાં એક નામચીન શખ્સનો બંગલો જામનગર SDM તથા જામનગર શહેર મામલતદારની કાર્યવાહી અને ફરિયાદ બાદ તોડી પાડવાની શરૂઆત આજે શનિવારે સવારે કરવામાં આવી, ત્યારે પોલીસ વડા પ્રેમસુખ ડેલોની આગેવાની હેઠળ મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શહેર મામલતદાર દ્વારા ગત 28 ડિસેમ્બરે આ ગેરકાયદેસર બંગલો તોડી પાડવા માટે 30 ડિસેમ્બરની આખરી મહેતલ આપવામાં આવી હતી. તે દરમિયાન આ બંગલાના કબજેદાર પોતાની રીતે આ દબાણ ન હટાવતા તંત્રોએ આજે શનિવારે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બંગલો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. આ બંગલો રજાક સાઈચા નામના શખ્સનો હોવાનું સરકારી રેકર્ડ પર નોંધાયું છે અને આ શખ્સ વિરુદ્ધ વિવિધ પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલા છે. આજે સવારે આ કામગીરી કરવામાં આવી ત્યારે જામનગર શહેર એસડીએમ તથા શહેર મામલતદાર ઉપરાંત સિટી ડીવાયએસપી જયવીરસિંહ જ્વાલા વગેરે વિશાળ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા. આ કામગીરીમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ પણ જોડાઈ હતી. આ કામગીરીને કારણે બેડી વિસ્તારમાં સન્નાટો પથરાઈ ગયો હતો. એસપી પ્રેમસુખ ડેલુએ આ કામગીરી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર શહેરમાં ઘણા સમયથી જે રજાક સાઈચા અને આની ફેમિલીના જે બીજા લોકો છે એ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી અને પોતાના મોટા મોટા બંગલા ઊભા કરી રહ્યા હતા. અને આ જે બંગલા છે આ બંગલામાં જુગાર, દારૂ અને આના ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચલાવતા હતા. અને આમ લોકોમાં રોબ મારવા માટે પણ ઘણા બધા રોડ પર અને બીજી જગ્યાએ સ્ટન્ટ કરવાના અને ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ. અને જ્યારે પોલીસ આવે ત્યારે પોલીસ ઉપર હુમલો અને ઘણા બધા એવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા અને સરકારી જમીન પર કબજો કરી અને તમે બધા જોયા છે કે એટલા મોટા મોટા બંગલા એ લોકો ઊભો કરી લીધા છે. તો છેલ્લી જે લેન્ડ ગ્રેબિંગની કમિટી હતી આ કમિટીમાં આ જે પ્રોપર્ટી છે આ ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયો હતો અને કાયદેસર મકાન ખાલી કરવા માટે અને હટાવવા માટે નોટિસ પણ આપ્યો હતો, પણ એ જાતેથી બધું કર્યું નથી. એટલા માટે આજે જે છે આપણે જિલ્લા પ્રશાસન સાથે મળી અને એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ બધા અહીંયા હાજર છે અને આને સાથે મળી અને જે ગેરકાયદેસર જે બંગલા અહીંયા ઊભા કર્યા છે આને તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. અને એવા જે પણ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કરશે અને ગેરકાયદેસર રીતે લોકોને હેરાન કરશે તો કડકથી કડક કાર્યવાહી જામનગર પોલીસ કરશે. એ 5 ભાઈઓ છે અને દરેકના જે છે એ ગેરકાયદેસર મકાન અહીંયા ઊભા કરેલા છે. અને અત્યારે જે લેન્ડ ગ્રેબિંગ બધી ઉપર લેન્ડ ગ્રેબિંગની પ્રક્રિયા ચાલુ છે અને આજે આ બંગલા ઉપર કાર્યવાહી ચાલુ છે બધી જગ્યા. અત્યારે પણ આગળ જે ડિમોલિશનની જે પ્રક્રિયા છે આ ચાલુ થવાની છે અને અમારી તરફથી જે પણ જેએમસી અને ડિસ્ટ્રિક્ટ પ્રશાસન જે પણ જગ્યા અમારે સાથે બંદોબસ્ત માંગશે આ જગ્યા અમે લોકો બંદોબસ્ત ઉપલબ્ધ કરાવીશું. દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે શુક્રવારે દિવસ દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં વહાણોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જરૂરી કાગળો વિનાની માછીમારી બોટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દ્વારકા જિલ્લાના ઓખા, બેટ દ્વારકા, ડાલડા બંદર, રૂપેણ બંદર, વાડીનાર તથા ભરાણા સહિતના વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ ચેકિંગ દરમિયાન કુલ 185 બોટ તપાસવામાં આવી હતી, જે પૈકી 4 બોટના માલિકોએ ફિશરીઝના વિવિધ કાયદાઓની જોગવાઈઓનો ભંગ કર્યો હોવાનું અને તેઓની પાસે જરૂરી કાગળો ન હોવાથી આ 4 બોટ માલિકો વિરુદ્ધ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દ્વારકા ડીવાયએસપી સમિત સારડાએ કામગીરી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી શ્રી નિતેશ પાંડેવાની આગેવાનીમાં દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને તારીખ 29/12/2023ના રોજ સવારે 9 વાગ્યાથી 12 કલાક માટે દરિયાકાંઠે જેટલા બોટિંગ આવેલા છે તેના ચેકિંગનું કોમ્બિંગ આયોજન કરવામાં આવેલ, જેમાં દેવભૂમિ દ્વારકા એસઓજીના પીએસઆઈ સિંગરખિયાની આગેવાનીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનની અલગ અલગ ડેડિકેટેડ ટીમો બનાવીને આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. આ ચેકિંગ દરમિયાન ફિશિંગ લેન્ડિંગ સેન્ટર, લેન્ડિંગ પોઈન્ટ્સ તથા બોટના જે આવવા જવાના જે રસ્તાઓ છે તે ચેક કરવાનું ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું, જેમાં કુલ 183 બોટ ચેક કરવામાં આવેલ, જે પૈકી 4 બોટ સંચાલક વિરુદ્ધ ફિશરીઝ એક્ટની વિવિધ કલમોના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સાથે અજાણી બોટ કે કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તાત્કાલિક ધોરણે પોલીસ ખાતામાં જાણ કરવામાં આવે તે અંગેની લોકોમાં જાગૃતિ ફેલાવવાનું પણ કાર્યવાહી કરવામાં આવેલ. આમ આ આખી કાર્યવાહી દરમિયાન બોટ ચેકિંગ સરપ્રાઇઝ રીતે હાથ ધરતા કેટલીક બોટોના કાયદેસરના નિયમોના ઉલ્લંઘન વિરુદ્ધ
તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 3 દિવસીય પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આ એક્ઝિબિશનની આજે શનિવારે સાંજે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ એક્ઝિબિશનને નિહાળી આયોજકો પ્રફુલભાઈ ચંદ્રેસા તથા જામનગર ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયરના પ્રમુખ હાર્દિકભાઈ દવે તથા ઉપપ્રમુખ કલ્પેશભાઈ હડિયલને અભિનંદન પાઠવ્યા હતા. રાઘવજીભાઈ પટેલે એક્ઝિબિશનના વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે આયોજકોએ તથા બાથાણી બિલ્ડરના બાલકૃષ્ણભાઈ બાથાણી, અગ્રણી બિલ્ડર નિલેશભાઈ ભૂતિયાએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. રાઘવજીભાઈ પટેલે આ એક્ઝિબિશન અંગે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનમાં મુલાકાતીઓને ફ્લેટ તથા બંગલોઝ વિશે તમામ માહિતી એક જ સ્થળે મળી રહેશે. તેમજ ઘર સુશોભનના સ્ટોલ પણ અહીં રાખવામાં આવ્યા છે, તેની પણ જાણકારી અહીં મળી રહેશે. તેમજ ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર દ્વારા પણ જામનગરની પબ્લિકને બિલ્ડિંગ બાંધકામ અંગેની જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તે પણ જામનગરના વિકાસમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયરના ઉપપ્રમુખ કલ્પેશભાઈ હડિયલે પણ ઘણી જ ઉપયોગી માહિતી જીટીપીએલ જામનગર ન્યૂઝને આપી હતી. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની મુલાકાત સમયે અગ્રણી બિલ્ડર કરસનભાઈ ભૂતિયા તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તેમજ ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયરના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાઘવજીભાઈ પટેલ તથા કલ્પેશભાઈ હડિયલે જીટીપીએલ જામનગર ન્યૂઝના એક્ઝિબિશન અંગે ઘણી જ વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર ખાતે ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર્સના આ પ્રદર્શન શો એક્ઝિબિશન શો યોજાયો છે અને એમાં મેં આજે મુલાકાત લીધી. મને ખૂબ આનંદ થયો કે જામનગરમાં આર્કિટેક્ટ્સ અને એન્જિનિયર્સોનો એક એસોસિએશન છે. વ્યવસ્થિતપણે બિલ્ડિંગના પ્લાન, બિલ્ડિંગનું ડેકોરેશન, તમામ અદ્યતન માહિતી અને તમામ નીતિ નિયમોનું ફોલોઅપ થાય, ઇકોસિસ્ટમ પર્યાવરણની જળવાઈ રહે એ સાથેનું તેઓનું આયોજન હોય છે. વધારામાં બિલ્ડિંગ માટેની જરૂરી માહિતી સાથે એણે મટીરિયલ અને બિલ્ડિંગ વિશે આ પ્રદર્શન યોજ્યું છે. મને આ પ્રદર્શન નિહાળી અને ખૂબ આનંદ થયો. જામનગરના વિકાસ માટે જામનગરના બિલ્ડર એસોસિએશન તેમજ આ જે વપરાશકર્તા મકાન ખરીદનાર લોકો માટે કે વ્યક્તિગત જે લોકોએ પોતાનું મકાન બનાવવાનું હોય તો આ ફેડરેશનના મેમ્બરોનો સંપર્ક કરી અને તેઓ જરૂરી માહિતી, માર્ગદર્શન અને પ્લાન અંગે માહિતગાર થઈ શકે. ખૂબ સુંદર મજાનું આયોજન છે. વિશાળ પ્રદર્શન શો છે અને જોઈ અને મને ખૂબ આનંદ થયો. આજરોજ જામનગર ખાતે 5 દિવસ માટે પ્રોપર્ટી શોનું જે આયોજન થયું છે એમાં અમારે સાથે પ્રફુલભાઈ ચંદ્રેસા દ્વારા એક સરસ મજાનું આયોજન થયું છે. સાથે સાથે પ્રથમ વખત જામનગરમાં આર્કિટેક્ટ અને એન્જિનિયર એસોસિએશન દ્વારા પણ સાથે જોઈન્ટ વેન્ચરમાં આજે થયું છે. ત્યારે સમગ્ર જામનગરની જનતાને એક રિયલ એસ્ટેટ ક્ષેત્ર એવું છે કે તમારે કાંઈ પણ વસ્તુ જોતી હોય તો અલગ દુકાને સવારથી સાંજ સુધી કદાચ એક ઘરની વસ્તુ સિલેક્શન કરી તોય પૂરું ના થાય. પરંતુ આજે જામનગરની અંદર આજે 100 કરતાં પણ વધારે સ્ટોલમાં પ્રોપર્ટી શોની અંદર કે જે ગુજરાતમાં અને જામનગરમાં સારા કહી શકાય એવા ઘણા પ્રોજેક્ટ છે તે આપને લાઈવ જોવા મળે છે. એની ક્વોલિટી ટેસ્ટ થાય છે, એના સેમ્પલ છે, એના તમામ પ્રકારના કોઈ સોફા લેવાય, કર્ટેન લેવાય, રો હાઉસીસ લેવાય, બંગલો લેવાય, એપાર્ટમેન્ટ વિલા છે, બારી દરવાજા સેક્શન, ઘરનું એલિવેશન, કલર, તમામ પ્રકારની સુવિધાઓ લઈ અને જામનગરની અંદર આજે પ્રોપર્ટી શોનો જે એક્સપો થયો છે એની અંદર તમામ લોકો અમને ખૂબ સાથ અને સહકાર આપી રહ્યા છે. હમણાં 5 મિનિટ પહેલાં પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પણ શુભેચ્છા મુલાકાતે આવેલા હતા અને તમામ સ્ટોલ ધારકોને એપ્રિસિએટ કર્યા છે અને એમને શુભેચ્છાઓ આપી છે. સાથે સાથે મહાનગરપાલિકાની સમગ્ર ટીમ પણ આઈએસ ઓફિસર, કલેક્ટર સાહેબ છે, કમિશનર સાહેબ છે, એસપી સાહેબ છે, એ પણ અમુક વિઝિટ લઈ ગયા અને હવે આવવાના છે. તો સમગ્ર આયોજનને એક જામનગર માટે ખુલ્લું મૂકી અને સુવ્યવસ્થિત રીતે તમામ લોકોની સુવિધા સાથે એના બજેટની અંદર સોલ્યુશન થાય એવું જામનગરમાં આજે ખૂબ જ સરસ આયોજન થયું છે અને આનો લોકો બહુ લાભ લઈ રહ્યા છે. આજે ત્રીજો દિવસ છે.
કાલ અને પરમ દિવસ છેલ્લો દિવસ છે. રવિવારની અંદર અમે કાલના પ્લાનિંગ પણ એડવાન્સમાં એટલું કરેલું છે, કારણ કે રવિવાર છે તો તમામ લોકોની અપેક્ષા હોય છે કે ફ્રી હોય તો આપને વિઝિટ કરીએ. તો જામનગરના લોકોને એક હાર્દિક નિમંત્રણ અને અપીલ કરીશ કે રવિવાર અને સોમવાર છેલ્લા 2 દિવસ છે, અહીંયા આપ પ્રોપર્ટી શોમાં આવો અને દરેક જગ્યાએ આપની જે ઘરની જરૂરિયાત છે, ઘરનું અપડેશન છે, હયાત મકાન છે, એમાં કંઈ રિનોવેશન કરવું છે તો તમામ પ્રકારના સોલ્યુશન એક જ જગ્યાએ મળશે. કદાચ તમે આખા દિવસની અંદર નહીં પરંતુ 1 મહિનો સુધી જામનગરમાં ફરશો તો જે વસ્તુ તમને નહીં મળે અહીંયા તમને ફક્ત 3 કલાકની અંદર 1 મહિનાનું સિલેક્શન તમારું અહીંયા થઈ જશે. તો જામનગરના તમામ લોકોને વિનંતી કરીશ કે શનિ રવિ 2 દિવસ બાકી છે તો આવે અને મુલાકાત લઈએ. થેન્ક યુ. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હાલમાં પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્ઝિબિશન ચાલી રહ્યું છે, જેમાં જામનગરની પેઇન્ટ્સ ઉત્પાદક કંપની પેસીફ્લોરા દ્વારા પણ એક વિશાળ સ્ટોલ રાખવામાં આવ્યો છે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ પેસીફ્લોરા વોટર પેઇન્ટ્સના એમડી પાર્થિકભાઈ મધુભાઈ પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ઘણી બધી બાબતો જાણવા મળી હતી, જેમ કે પેસીફ્લોરા નામની આ કંપની ગાયના છાણના અર્કમાંથી વિશિષ્ટ પ્રકારના અને વિવિધ રેન્જના વોટર બેઝ પેઇન્ટ્સ બનાવે છે. આ કંપનીના માલિક મધુભાઈ પટેલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં જાણીતું નામ છે અને તેઓના પુત્ર પાર્થિક પટેલ પેસીફ્લોરા નામની આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પોતાના પરિવારનો આ પેઇન્ટ્સ ઉદ્યોગ સંભાળી રહ્યા છે. આ કંપની વોટર બેઝ પેઇન્ટ્સ બનાવે છે અને અન્ય બ્રાન્ડેડ કંપનીઓના પેઇન્ટ્સની સરખામણીએ 25% જેટલા નોંધપાત્ર નીચા ભાવે A1 ક્વોલિટીના તમામ પ્રકારના પેઇન્ટ્સ આ કંપની દ્વારા બનાવવામાં આવે છે. પેસીફ્લોરા નામની આ કંપની પ્રીમિયર પેઇન્ટ્સ, ડિસ્ટેમ્પર પેઇન્ટ્સ, ઇમલ્સન પેઇન્ટ્સ તથા વોલ પુટીનું નિર્માણ કરે છે અને શહેરના રણજીત સાગર રોડ પર મારુ કંસારા હોલની સામે આ કંપનીનું આઉટલેટ પણ આવેલું છે. જામનગરના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરો અને ડેવલપર આ પેસીફ્લોરા કંપનીના તમામ પ્રકારના પેઇન્ટ્સનો પોતાના પ્રોજેક્ટમાં ઉપયોગ કરી રહ્યા છે અને ક્વોલિટીની દ્રષ્ટિએ પેસીફ્લોરા કંપનીના પેઇન્ટ્સ તમામ પ્રકારના પરીક્ષણોમાં ખરા ઉતર્યા હોવાનું કંપનીના એમડી પાર્થિક પટેલે જણાવ્યું છે. વધુમાં પાર્થિક પટેલે ઉમેર્યું હતું કે અમારી કંપનીનો પેઇન્ટ્સ માર્કેટમાં આવ્યાને માત્ર 3 જ મહિના જેવો જ સમય થયો છે, છતાં અમોને ધાર્યા કરતાં પણ વધુ ગ્રાહકો પાસેથી રિસ્પોન્સ મળવાનું શરૂ થઈ ગયું છે. આ પેઇન્ટ્સનું પ્રોડક્શન જામનગરમાં જ ફેઝ 3માં કરવામાં આવે છે. આવતા દિવસોમાં અમારી પેસીફ્લોરા પેઇન્ટ્સને નેશનલ લેવલે લઈ જવાની છે. હાલના સમયમાં સૌરાષ્ટ્ર ગુજરાતના જિલ્લાઓમાં ઓથોરાઇઝ્ડ ડીલરોની નિમણૂક કરવાની શરૂઆત કરી છે. અમારા પેસીફ્લોરા પેઇન્ટ્સનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે, કારણ કે આ પેઇન્ટ્સ દુર્ગંધ રહિત બનાવવામાં આવી રહ્યો છે. અમારા પેઇન્ટ્સની સિવિલ એન્જિનિયર તેમજ આર્કિટેક્ટે ખૂબ જ પ્રશંસા કરી છે. અમારા પેઇન્ટ્સનો ઉપયોગ ઘરની અંદરની દિવાલમાં તેમજ બહારની એલિવેશનની દિવાલોમાં કરવામાં આવે છે. કલરકામ કરતા કારીગરોએ પણ અમારા પેઇન્ટ્સના કવરેજની પ્રશંસા કરી છે. અમારા આ પેઇન્ટ્સમાં પણ 3 વર્ષ, 5 વર્ષ અને 7 વર્ષની ગેરંટી આપવામાં આવે છે. અમારા કલરનું પેકિંગ 1, 4, 10 અને 20 લીટરમાં ઉપલબ્ધ છે. આવતા દિવસોમાં અમારા પેઇન્ટ્સનું ભારતની બહાર વિદેશોમાં પણ વેચાણ કરવાનું નેટવર્ક ગોઠવવામાં આવી રહ્યું છે. વિદેશોમાંથી પણ અમોને અત્યારથી જ ઇન્ક્વાયરી મળી રહી છે, જેનું અમોને ગર્વ છે. બિલ્ડિંગ લાઇનના અનુભવી લોકોએ પણ અમારી આ કલરની પ્રોડક્ટને આવકારી તો છે જ, પરંતુ સાથે સાથે આ પ્રોડક્ટમાં રહેલ પોઝિટિવ લક્ષણોની પણ વાત કરી છે, જેનો અમોને આનંદ છે. આ તકે મધુભાઈ પટેલે કહ્યું હતું કે આ પેઇન્ટ્સ તૈયાર કરવામાં અમોએ જે પ્રમાણે મહેનત કરી છે તે રંગ લાવી છે. વધુમાં મધુભાઈ પટેલે ઉમેર્યું હતું કે અત્યારે જામનગરથી અમોએ વેચાણની શરૂઆત કરી છે, પરંતુ ટૂંકા સમયમાં જ સમગ્ર ભારતભરમાં પેસીફ્લોરા બ્રાન્ડ ફેલાઈ જશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પેસીફ્લોરા કંપનીના સ્ટોલમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા એમડી પાર્થિક પટેલની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા 2 દિવસથી અહીં એક મોટો એક્ઝિબિશન ચાલી રહ્યો છે, પ્રોપર્ટી શો ચાલી રહ્યો છે. એની અંદર ઘણી અહીં પ્રોડક્ટનો સ્ટોલ જોવા મળે છે અને ખાસ કરીને જામનગર માટે ગૌરવની વાત એવી છે કે પેસીફ્લોરા કે જે વોટર બેઝ પેઇન્ટ બનાવે છે અને ખાસ કરીને જામનગરની જ કંપની છે. લગભગ હમણાં તો ટૂંક સમયમાં જ શરૂ કર્યું છે, પણ દિવસે દિવસે એની માગ વધી છે. એના જે ઓનર છે એવા મધુભાઈ પટેલ કે જે આમ તો સામાન્ય રીતે લગભગ આ નામથી લોકો જાણીતા હોય
અને ખાસ કરીને આપણે એની જો વાત કરીએ, ઓળખાણની વાત કરીએ, તો જે આપણા ભાગવત કથાકાર છે એવા જિજ્ઞેશ દાદાની પણ કથા એ વારંવાર લઈ આવે છે જામનગર ખાતે અને શ્રોતાઓને આનંદ પણ કરાવે છે. અને ખાસ કરીને ગિરુ બાપુની વાત કરીએ, શિવ કથાના જે મુખ્ય વક્તા છે, તો એમના પણ એને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે, એટલે વારંવાર ગિરુ બાપુની પણ કથા લઈ આવે છે. અને એ પોતે પોતાના સ્વયં ખર્ચે, કોઈ જેટલો ફંડ ફાળો ઉઘરાયા વગર પોતાના ખર્ચે આ બધી વ્યવસ્થા ઊભી કરે છે અને જામનગરના લોકોને આ બધું લાભ આપે છે. પણ જામનગરના લોકોની એ પણ ચિંતા છે, કારણ કે એ કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતના પરિચિત છે, એટલે કે એનો અનુભવ બેવડો છે. એમાં એને વોટર બેઝ પેન્ટ બનાવવાનો વિચાર આવ્યો છે. અને વોટર બેઝ પેન્ટ એવું કે લગભગ ઇન્ડિયામાં હમણાં આવતા દિવસોમાં માગ વધી જશે. અને એમના જે પુત્ર છે, એટલે કે એમના સન છે, એવા પાર્થિકભાઈ મધુભાઈ પટેલે આ જવાબદારી લીધી છે. આ કંપનીના MD તરીકે એની જવાબદારી સ્વીકારે છે. ને આ જે કંઈ વોટર બેઝ પેન્ટ છે, પેસીફ્લોરા એનું નામ છે, ટ્રેડમાર્ક પ્રોડક્ટ છે. અને લગભગ લોકોએ જામનગરના જે મુખ્ય બિલ્ડરો છે એને આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી એટલી બધી પ્રશંસા કરી છે કે આવી પેન્ટ તો જે કોર્પોરેટ લેવલ અત્યારે કાર્યરત છે એમાં પણ આ બાબતનું રિઝલ્ટ નથી મળતું. અને એ લોકો આ બધી પ્રોડક્ટ લેવાથી પ્રભાવિત છે. અને ઘણી જે પ્રીમિયમ ક્વોલિટી હોય છે એ પ્રીમિયમ ક્વોલિટી પણ આ પેસીફ્લોરાની અંદર જોવા મળે છે. તો આપણી સાથે પાર્થિકભાઈ મધુભાઈ પટેલ કે જે આ કંપનીના MD છે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, તમે અહીંયા સ્ટોલ કર્યો છે અને ખાસ કરીને વોટર બેઝ પેન્ટ બનાવવાનો વિચાર, પ્રોડક્ટ કરવાનો વિચાર કે એનું ઉત્પાદન કરવાનો વિચાર કેમ આવ્યો? અમે લોકો જે આ નવી પ્રોડક્ટ ઊભી બનાવી છે, જે અમે ગાયના છાણનો અર્ક બનાવીએ અને એમાંથી અમે કલર બનાવીએ છીએ. અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ અને નીતિન ગડકરી સાહેબે જે રીતના પ્રાકૃતિક પેઇન્ટની જે વાત કરી છે, કેમ્પેનિંગ કર્યું છે, એમાંથી અમને વિચાર આવ્યો કે શું આપણે પણ આવો કલર બનાવીએ કે જેને લીધે લોકોને એનો આપણને પ્રોત્સાહિત થાય, ગૌશાળાને લાભ મળે. અને એવો કલર બનાવીએ જેને લીધે શરીરને કોઈ હાનિકારક ના હોય. અમારો કલર અમે ગાયના છાણમાંથી બનાવીએ છીએ, એનો ઓર્ક બનાવીએ છીએ, એની રિફાઇનિંગ કરીને, પ્રોસેસ કરીને, અને એ અમે કલરમાં નાખીએ છીએ. અને જેને લીધે જેમ દૂધની અંદર કેસર ભળવાથી એની પ્રકૃતિ ચેન્જ થાય છે, એ જ રીતે અમે આની અંદર અમે ગાયના છાણનો ઓર્ક નાખવાથી એની પ્રકૃતિ ચેન્જ થાય છે. અને અમારો કલર જે છે એમાં કોઈ પણ દુર્ગંધ નથી આવતી. અમારામાં લીડ જે હાનિકારક તત્વો છે અમુક એ પણ નથી આવતા. એન્ટી બેક્ટેરિયા, એન્ટી ફંગલ કશું જ નથી આવતું. અને લોકલ ફોર વોકલ જે રીતે સાહેબનું વિઝન અને અમારા જેવા નાના એન્ટરપ્રેન્યોર કે જે અત્યારે દેશનું એન્ટરપ્રિન્યોરશિપ લેવા માંગે છે, એના માટે અમે એક સાહસ કરી રહ્યા છીએ. ખાસ કરીને વોટરપ્રૂફ જે આપણે અત્યારે પેન્ટ જોઈએ છે માર્કેટમાં, અને ખાસ કરીને જે દિવાલમાં લગાડવાનો કલર હોય છે, તો એમાં આમાં આ કલરમાં શું ડિફરન્સ લાગે છે? તો ક્વોલિટી વાઇઝ જોવા જઈએ તો બધું સેમ જ હોય. કોઈ પણ વસ્તુ હોય એની અંદર શું નાખવામાં આવે છે એ મહત્ત્વનું છે. અમે અમારી જે પણ કાંઈ પ્રોડક્ટ છે એ બધી રાજ્ય કક્ષાની જે કાંઈ લેબોરેટરીની અંદર અમે અમારો સેમ્પલ મોકલેલા છે અને ત્યાં અમારા સેમ્પલ પાસ થયેલા છે. જેમ કે વોશેબિલિટી, પછી હાઇડિંગ, કવરિંગ, પછી કલર સ્પ્રેડ ના થવો, બધી જગ્યાએ અમારા સેમ્પલ મોકલેલા છે અને એમાં અમે લોકો પાસ થઈ ગયા છે. અને મેન અમારો ઉદ્દેશ એ છે કે ગાયના છાણ જે અમૃત જેવું છે એનો આપણે વધારેમાં વધારે યુઝ કરીએ અને એમાંથી આપણે નવી પ્રોડક્ટ બનાવીએ અને માણસને પીરસાવીએ. ખાસ કરીને પેસીફ્લોરા જે આપણો વોટર બેઝ પેન્ટ છે એ સાહેબ તમે નવરાત્રી શરૂ કર્યો છે, તો જામનગર લેવલે પણ તમે એનું આઉટલેટ પણ શરૂ કર્યો છે, અને ખાસ કરીને એમાં માગ કેવી કરી છે? અમે નવરાત્રિમાં આ પેન્ટ બનાવવાનું શરૂઆત કરી છે અને અમારી શરૂઆતની અંદર જ આની ધીમે ધીમે ડિમાન્ડ વધતી ગઈ છે. અમારું પહેલું આઉટલેટ લાલપુર રોડ ઉપર મારું કંસારા હોલની સામે છે. અને બધા બિલ્ડર્સનો અને સપોર્ટ અને એ લોકોના ફીડબેક એટલા પોઝિટિવ આવ્યા છે કે જે અત્યારે માર્કેટની અંદર બધા પેન્ટ ચાલી રહ્યા છે એની કમ્પેરમાં સારા અમને રિઝલ્ટ એ લોકોએ અમને આપ્યા છે કે નહીં, તમારી ક્વોલિટીમાં કોઈ જાતનો અમને વાંધો આવ્યો નથી. અને ખાસ કરીને એ જે માર્કેટની અંદર જે અત્યારે વેચાય છે જે બ્રાન્ડેડ કંપનીના, તો એમાં આમાં શું ફેરફાર લાગે છે અને એમાં ગ્રાહકોનો ફાયદો શું થાય? અમારો કલર અમે વિશેષતા એ છે, અમારું કવરેજ જે ગણાય એ 15% જો અમે લોકો પ્લસ આવે છે એવું અમે જે રીતે મેઝરમેન્ટ કર્યું એમાં એ એવું છે. બીજું અમે લોકલ છીએ એટલે અમારો જે રેટ છે એ બધી બ્રાન્ડેડ કંપની કરતાં ઓછો છે. ક્વોલિટી સેમ, રાઈટ, જે બધા પેરામીટર્સમાં અમે લોકો ઓકે છે. એટલે ઓલ ઓવર જોઈએ તો કસ્ટમરને 25%નું ડિસ્કાઉન્ટ કયો કે રાહત કયો મળશે. એટલે ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ અને સાથે સાથે કસ્ટમરને કઈ રીતના બેનિફિટ મળે એ અમારું વિઝન છે. અને ગાયને વધુ ને વધુ આ બધી પ્રોડક્ટ
કલરનું યુઝ થાય એ મારી એક ફ્યુચરનું પ્લાનિંગ છે. ખાસ કરીને ધારો કે ઘરની અંદરની દિવાલમાં અને બહારની દિવાલમાં પણ આ કલરનો યુઝ કરી શકે છે. યસ, અમે બધી રેન્જ બનાવી છે. ઇન્ટિરિયર પ્રાઇમર, ઇન્ટિરિયર એક્સટિરિયર પ્રાઇમર, ડિસ્ટેમ્પર, ઇન્ટિરિયર ઇમલ્શન, એક્સટિરિયર ઇમલ્શન, બધી રેન્જ છે. અલગ અલગ ભાવમાં, અલગ અલગ રેન્જમાં, અલગ અલગ લાઈફમાં તમે કોઈ પણ જગ્યાએ વાપરી શકશો. તમારે ક્યારેય પણ મારી ક્વોલિટી ચેક કરવી હોય તો તમે મારી આઉટલેટ પણ જઈ શકશો, ડાયરેક્ટ ફોન પણ કરી શકશો. અને ખાસ કરીને આની અંદર ધારો કે અમુક જે કંપનીઓ છે અમુક વર્ષની ગેરંટી વોરંટી પણ આપે છે, તો એ બાબતનું પણ આમાં લોકોને લાભ મળે છે. અમે અમારી બધી રેન્જ એવી રીતના બનાવી છે કે 3 વર્ષની ગેરંટીવાળું, 5 વર્ષની ગેરંટી, 7 વર્ષની ગેરંટી, બધી રેન્જ અમે ડેવલપ કરેલી જ છે. અને એ પણ અમે જે લેબોરેટરીની અંદર જે મિનિમમ જે થવું જોઈએ ટેસ્ટિંગ એમાં અમે કરેલું છે કે મેઇન તો વોશેબિલિટી, એ કલર ધોવાઈ ના જાઓ, કલર સ્પ્રેડ ન થઈ જાઓ, એ બધી જગ્યાએ અમે સેમ્પલ મારેલા છે. એવું નથી કે ગાયના છાણમાં ડાયરેક્ટ કલર બનાવીને માણસને આપી દેવો, એવું નહીં. બધી રીતના અમે પહેલાં 8 થી 6 મહિના સુધી અમે R&D કર્યું અને જે પણ કાંઈ પેરામીટર્સ છે ગવર્મેન્ટના લેબોરેટરીના એ બધા અમે ફૂલફિલ કરી અને પછી માર્કેટમાં આવ્યા છીએ. સાહેબ, આવતા દિવસોમાં ધારો કે તમે અત્યારે જામનગરની અંદર તો સર થઈ ગયા છો, તો આવતા દિવસોમાં તમે તો હવે સ્ટેટ લેવલે જવું છે, નેશનલ લેવલે જવું છે, એમાં તમે સર થવા માગો છો? હા, અમારું અત્યારે ઇનિશિયલી જામનગર લેવલે જ છે. હવે ધીમે ધીમે જેમ જેમ પ્રોગ્રેસ કરતા જઈએ છીએ. હવે ગુજરાત, ઇન્ડિયા અને એક્સપોર્ટની પણ અમારી પાસે ઓલરેડી રિક્વાયરમેન્ટ છે કે તમે આવું બનાવીને આપો. કારણ કે બહારના દેશની અંદર હજી આ જે ગાયના છાણમાંથી જે કલર બને છે એ કોઈને ખબર નથી. અમારા ઘણા બધા રિલેટિવ્સ બહાર રહે છે કે એને આપણે કહીએ કે અમે આવું બનાવીએ, કે એ બધા એમ કે શું આવું બને છે? ત્યારથી અમે વિચાર્યું કે જો ઇન્ડિયાની અંદર પોસિબલ છે તો બહાર કેમ નથી. એટલે અમે આને ઓલ ઓવર વર્લ્ડની અંદર લઈ જવા માંગીએ છીએ. આપ મિકેનિકલ એન્જિનિયર છો અને આ રીતનું તમે જે પ્રમાણે કહો છો એ તો કઈ રીતનું આમાં આ બાબતની પ્રોસેસ કરવામાં આવે છે તે કે આ રીતે વોટર બેઝ પેન્ટ બને છે? હું બેઝિકલી મિકેનિકલ એન્જિનિયર છું અને પપ્પા મારા સિવિલ એન્જિનિયર છે, જે ઘણા વર્ષોથી આની અંદર જોડાયેલા છે. એટલે પપ્પાનું સિવિલ એન્જિનિયરિંગ અને મારું મિકેનિકલ માઇન્ડ બંનેનું ભેગું થઈ અને આ આખી પ્રોડક્ટ અમે ડેવલપ કરી છે. સાહેબ, તો ધારો કે જે લોકોને ધારો કે કોઈને બંગલો કે ટેનામેન્ટ અથવા એપાર્ટમેન્ટ બિલ્ડરોની વાત કરીએ તો એવા લોકોને તમારું ઓવલ પેન્ટ જોતું હોય અથવા તો તમારું જે વર્કઆઉટ કરેલું છે, કારણ કે હવે લોકો તમારી પાસે પ્રૂફ પણ માગશે, સેમ્પલ પણ દેવું પડશે, તો કઈ રીતે વ્યવસ્થા છે? અમારી પાસે અમારું જે આઉટલેટ છે લાલપુર રોડ ઉપર મારું કંસારા હોલની સામે, ત્યાં પણ મને મળી શકે છે. અથવા તો મારો જે પર્સનલ નંબર છે 9725007511, મને ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકશે. એને બધા પ્રૂફ, એને સેમ્પલ, જે પણ કાંઈ જોતું હશે એ બધું અવેલેબલ છે. મારી ફેક્ટરી પણ આવી શકો છો, વિઝિટ કરી શકો છો અને મારા આઉટલેટ પણ તમે આવી શકો છો. અને તમારે જે પણ કાંઈ રિક્વાયરમેન્ટ હશે અમે પૂરેપૂરી ખાતરી છે કે અમે તમારી રિક્વાયરમેન્ટને 100% પૂરી કરશું અને એ પણ વિશ્વાસ સાથે. પેસીફોરા વોટર બેઝ લગાડવામાં અને સામાન્ય જે બીજી કંપનીઓ છે એમાં શું ડિફરન્સ શું લાગે છે? ડિફરન્સ અમને વધારે જે માણસનો જે કલર લગાડે છે પેઇન્ટર્સ, એ લોકોનું કેવું એવું છે તમારામાં અમને વધારે હાઇડિંગ કવરિંગ જે મળે છે એ બહુ સારું મળે છે કમ્પેર ટુ અધર. અને મેઇન કે જે પ્રાઇસ, અત્યારે મેઇન શું હોય છે પ્રાઇસ હોય છે. પ્રાઇસ અમે લોકલ છીએ એટલે અમારા બીજા કરતાં અમારો પ્રાઇસ ઓછો છે, જેની લીધે ડાયરેક્ટલી કસ્ટમરને બેનિફિટ્સ મળે છે. એવું જે બધા યુઝ કર્યો છે અમારો કલર એના આ રિવ્યૂ છે. ખાસ કરીને જે આપણો પેસિવ ફ્લોરા જે છે એમાં આમ ખાસિયત શું લાગે છે તમને કલરમાં? અમારી ખાસિયત એ છે સૌથી પહેલાં તો અમારા કલરની અંદર પ્રાઇમરમાં પણ દુર્ગંધ નથી આવતી. ખાસ અમારો કલર પ્રાઇમર પણ તમે મારશો તો તમને કલર જેવું ફીલ આવશે. જે બીજા કંપનીઓની અંદર પ્રાઇમર માર્યો છે અને મારો પ્રાઇમર મારો એમાં તમને ડાયરેક્ટ ત્યાં જ તમને જોવા મળશે. બાકી તો મારી ઘણી બધી રેન્જ છે અલગ અલગ રેટમાં, અલગ અલગ MRPમાં. તો બધી અલગ અલગ પ્રોડક્ટ્સમાં બનાવું છું, બધી અલગ અલગ શું કહેવાય લાઈફ પ્રમાણેની. ખાસ કરીને લેબોરેટરી પણ માન્યતાવાળો છે? હા, મારી ખુદની ઇનહાઉસ લેબોરેટરી પણ છે. ત્યાં પણ અમે લોકો ચેક કરીએ છીએ pH ને જે XYZ જે પણ કાંઈ ટેરામીટર છે. એ સિવાય જે ગવર્મેન્ટની એની એપ્રુવડ લેબોરેટરી, NABL એપ્રુવડ લેબોરેટરી છે, ત્યાં પણ અમે અમારા સેમ્પલ્સ મોકલેલા છે. ત્યાં પણ અમે લોકોએ બધું ચેક કર્યું છે કે જેને લીધે આપણે કોઈને કલર આપ્યા પછી મેઇન તો વોશ ન થઈ જવો જોઈએ કલર, અને કલર ઝાંખો ના પડવો જોઈએ. એના માટે જે કાંઈ પણ પેરામીટર્સ રાખવા પડે એ અમે રાખેલા છે અને મેક્સિમમ આઉટપુટ મળે એ જ અમારે જોવાનું છે. ખાસ કરીને પર્યાવરણની વાત કરીએ તો એમાં પણ લાભદાયી છે? હા, પર્યાવરણ માટે લાભદાયી છે. અમે આમાં કોઈ એવું કેમિકલ નથી કે જે પર્યાવરણને હાનિકારક પહોંચે. ખાસ કરીને હું એમ વાત કરું કે
અમે હમણાં એક પ્રોડક્ટ એવી પણ ડેવલપ કરી છે કે જેમાં સાવ ઓછું હેવી મેટલ્સ કહેવાય એ પણ છે, અને માણસે ખાઈને પણ ટ્રાય કરેલી છે, જે આમાં અત્યારે R&D વિભાગની અંદર ચાલે છે. કારણ કે નાના છોકરાઓ જ્યારે ઘરની અંદર હોય એને કલર આમ કરે અને એના મોઢામાં જાય, અને કોઈ એનિમલ્સ ઘરમાં રહેતા હોય એ એના નાકથી એને ખંખોરે અને એ કલર એના પેટમાં જાય અને ગડબડ થાય. અમે એવો પણ એક પેન ડેવલપ કરી રહ્યા છીએ કે જે ભૂલથી એના પેટમાં જાય તો એને કાંઈ નુકસાન ન જવું જોઈએ. એ અમારું R&D પ્રોસેસમાં ચાલુ છે. અને ફૂગ રહિત અને બેક્ટેરિયા રહિત પણ છે. હા, એ ફૂગ રહિત અને બેક્ટેરિયા રહિત છે, કારણ કે જે રીતના અમે બનાવીએ છીએ રાઈટ, અને એ રીતના અમે જોઈએ છીએ તો આમાં એન્ટીબેક્ટેરિયા અને એક્ટિવ ફૂગ રહિત જ છે બધું. સાહેબ, આને જે પ્રમાણે પેકિંગની વાત આવે તો પેકિંગ કેટલા પ્રકારમાં મળતો હશે? આમાં પ્રાઇમર જે છે, પ્રાઇમર અને ઇમલ્શન, જેમાં 1 લીટર, 4 લીટર, 10 લીટર અને 20 લીટર, અને ડિસ્ટેમ્બરમાં 2 કિલો, 5 કિલો, 10 કિલો અને 20 કિલોનું પેકિંગ અવેલેબલ છે અમારા આઉટલેટ ઉપર. તમે ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો અને ત્યાંથી તમે એના સેમ્પલ પણ લઈ શકો છો. એટલે આ તમે જોયું કે જામનગરનું ગૌરવ કહી શકાય એવો સુંદર વિચારીને આવ્યો છે પેસીફ્લોરા, જે વોટર બેઝ બેન્ટ બનાવવાનો, અને ખાસ કરીને દિવસે દિવસે આમાં વધી છે, કારણ કે સફળતા થઈ ગયો છે. અને અમુક જામનગરના જે બ્રાન્ડેડ બિલ્ડરો છે એ પોતાના યુનિટની અંદર આ કલર યુઝ કર્યો છે, અને એમાં પણ એ લોકોએ પ્રશંસા વ્યક્ત કરી છે. એવા પાર્થિકભાઈ મધુભાઈ પટેલ હતા, અને MD છે આખા કંપનીના, અને એ આવતા દિવસોમાં જામનગરનું ગૌરવ બનશે એ પણ નક્કી છે. અને દિવસે દિવસે આ કલર જેમ જેમ માઉસ ટુ માઉસ પબ્લિસિટી થતી જશે, જેમ જેમ આ કલરનો યુઝ થતો જશે, એવી રીતે જે પ્રમાણે કોર્પોરેટ લેવલે જે બ્રાન્ડ છે એ પ્રમાણે આ પેસીફ્લોરા બ્રાન્ડ પણ આપને નામ સાંભળવા મળશે એ નક્કી છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સાવન બંગલોઝનો વિશેષ રિપોર્ટ અને જીજી હોસ્પિટલમાં ન્યુરોસર્જન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ, તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 1 જાન્યુઆરી સુધી હાલમાં પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્ઝિબિશન ચાલી રહ્યું છે, જેમાં વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. જામનગરના જાણીતા બિલ્ડર અને ડેવલપર રામભાઈ કંડોરિયા દ્વારા મયુર વાટિકા રવિ પાર્કની બાજુમાં સમર્પણ 2 SR સ્કૂલ રિંગ રોડ જામનગર ખાતે સાવન બંગલોઝનો ભવ્ય પ્રોજેક્ટ મૂકવામાં આવેલ છે.
આ પ્રોજેક્ટની માહિતી તેમજ બુકિંગ માટે આ પ્રોપર્ટી શોમાં બિલ્ડર રામભાઈ કંડોરિયા દ્વારા સ્ટોલ રાખવામાં આવેલ છે. સાવન બંગલોઝની વિગતો આપતા રામભાઈ કંડોરિયાએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટમાં 2 BHK થી લઈ 5 BHK સુધીના બંગલોઝનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહીં બુકિંગ કરાવનાર બંગલોઝ ધારકોનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે, કારણ કે અત્યારે અહીંના વિસ્તારની જમીન પાણીના ભાવે વેચવામાં આવે છે. અહીંના પ્લોટ ઉપર બાંધકામ અને બંગલો તૈયાર થયા બાદ પ્રદૂષણ રહિત બંગલોઝમાં રહેવાની તક મળશે. હાલમાં 2 BHKનો બંગલોઝ માત્ર 15 લાખથી શરૂ થાય છે. ભાડે રહેતા તથા મિડલ ક્લાસના લોકો માટે અહીં બંગલો ખરીદવાની સુવર્ણ તક છે. વધુમાં રામભાઈ કંડોરિયાએ જણાવ્યું હતું કે 80% સુધીની લોન બેંકમાંથી અમો ગ્રાહકોને કરાવી આપીએ છીએ. હાલના સમયમાં આ પ્રોજેક્ટમાં ઘણું જ બુકિંગ મળતું થયું છે. છેલ્લા 2 દિવસીય પ્રોપર્ટી શોમાં પણ ઘણા જ લોકોની ઇન્ક્વાયરી આવી છે. જે લોકો અમારા સાવન બંગલોઝમાં રસ ધરાવતા હોય તેવા લોકો માટે અમો આ પ્રોપર્ટી શોમાં માહિતી આપીએ છીએ તેમજ સાઇટ વિઝિટ પણ કરાવીએ છીએ. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા સાવન બંગલોઝના રામભાઈ કંડોરિયાની તેમના પ્રોજેક્ટ અંગે વિશેષ મુલાકાત લીધી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં ડોક્ટર તેજસ ચોટાઈ ન્યુરોસર્જન સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ તરીકે ફરજો બજાવે છે. તેઓ દર શુક્રવારે ઓપીડી એટેન્ડ કરે છે અને મંગળવારે તથા ગુરુવારે ઓપરેશન કરે છે. આ ઉપરાંત ડોક્ટર હર્ષ શાહ દર બુધવારે તથા ડોક્ટર પવન વસોયા દર સોમવારે ન્યુરોસર્જન તરીકે સુપર સ્પેશિયાલિટી સેવાઓ આપે છે. આ તમામ વિગતો મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ તથા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી દ્વારા જાહેર કરવામાં આવી છે. જામનગર શહેર જિલ્લામાં 31 ડિસેમ્બર ધ્યાનમાં રાખીને છેલ્લા 2-3 દિવસથી ખાસ કરીને રાત્રિના સમયે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનોના કાગળો અને સામાન તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચાલકોએ કોઈ પણ પ્રકારના નશાનું સેવન કર્યું છે કે કેમ તે જાણવા માટે બ્રેથ એનાલાઇઝરની મદદથી વાહન ચાલકોના મોઢાની ગંધ ચકાસવામાં આવી રહી છે. આ પ્રકારનું ચેકિંગ એસપી પ્રેમસુખ ડેલુની સૂચના બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું છે. આવતીકાલે રવિવારે 31 ડિસેમ્બર હોવાથી સોમવારની વહેલી સવાર સુધી આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે. ચેકિંગની આ કાર્યવાહી અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં હાલ ક્રિસમસ તેમજ 31 ડિસેમ્બરના તહેવારને અનુલક્ષીને જામનગર સિટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ તેમજ ચેકપોસ્ટના તમામ સ્થળોએ વાહન ચેકિંગ સાથે સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવ મુજબના કોઈ કેસીસ બને છે કે નહીં તે બાબતની ડ્રાઈવ હાલ ચાલુ હોય તો તમામ થાણા અધિકારી તેમજ થાણાના સ્પેશિયલ બ્રાન્ચીસના તમામ સભ્યો હાલ આ ડ્રાઈવમાં જોડાયેલા છે અને તેમાં વધુના વધુ કેસો ડ્રિંક એન્ડ ડ્રાઈવ બાબતના ધ્યાને આવે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના ઉપર એસપી સર તરફથી આપવામાં આવે છે. હાલ આ પ્રકારની ઝુંબેશ પણ ચાલુ છે કે કોઈપણ જગ્યાએ દારૂ દેશી તેમજ અંગ્રેજી ઇંગ્લિશ દારૂ કોઈપણ જગ્યાએ વેચાવામાં હોય અથવા તો આ તહેવારના અનુલક્ષીને કોઈપણ પ્રકારે બહારના રાજ્યોમાંથી કે બહારના જિલ્લાઓમાંથી દારૂ આ પ્રકાર આવેલ હોય તો તે બાબતના પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો કરી અને આ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળેલ છે. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીએ રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે. ત્યારે આ દિવસે જામનગરથી આ મંદિર માટે એક વિશિષ્ટ ભેટ મોકલવામાં આવશે. જામનગરના ધરમભાઈ કનકરા તથા તેઓના પરિવારજનો દ્વારા આ રામ મંદિરમાં ભેટ આપવા માટે એક વિશિષ્ટ પ્રકારની પેન સ્ટેન્ડ તેમજ હનુમાનજીની મૂર્તિ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કનકરા પરિવાર બ્રાસના વ્યવસાય સાથે સંકળાયેલ છે. આ વિશિષ્ટ પેન સહિતની ચીજો કુલ ₹1.90 લાખના ખર્ચે બનાવવામાં આવી હોવાનું ધરમભાઈએ જણાવ્યું છે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે પેનમાં રામ ભગવાનની પ્રતિકૃતિ પણ કાર્વિંગ કરવામાં આવી છે. ધરમભાઈના મિત્ર રાવલભાઈ 22મી જાન્યુઆરીએ આ બધી વિશિષ્ટ ભેટ અયોધ્યા ખાતે રામ મંદિરમાં અર્પણ કરશે. ધરમભાઈ આ સમગ્ર પ્રોજેક્ટ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. અમારા આખા પરિવાર માટે ખૂબ જ હર્ષ અને લાગણીનો બહુ ગૌરવનો સમય છે કે જ્યારે અમારી બનાવેલી ફાઉન્ટેન પેન 22 તારીખે અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે શ્રી રામભદ્રાચાર્યજીને અર્પણ કરવામાં આવે છે. આ જે પેન પર્ટિક્યુલર પેન અમે જે બનાવી છે એ આખો ડેસ્ક સેટ બનાવેલો છે કે જેમાં જે આમ સ્ટેન્ડનો જે સ્ટેન્ડ અમે જે બનાવેલું છે એની ડિઝાઇન જે સેમ ડિઝાઇન છે જે અયોધ્યામાં રામ મંદિરનો જે પ્લેન્થ છે એ જ સેમ ડિઝાઇન છે. સાથે સાથે અમે પેન પણ ફાઉન્ટેન પેન પણ આપીએ છીએ કે જેના પર હનુમાનજી અને શ્રીરામજીનું કાર્વિંગ કામ કરેલું છે. સાથે રામ ભગવાનજીની મૂર્તિ પણ છે કે જે અયોધ્યામાં બહુ મોટી મૂર્તિ રામ ભગવાનજીની બની રહી છે કે જે સેમ એ જ મૂર્તિની રેપ્લિકા અમે લીધેલી છે. સાથે સાથે 108 પારાની અમે માળા પણ આપીએ છીએ કે જેમાં શ્રીરામ લખેલું છે.
આ પેનની કિંમત છે 1,90,000 રૂપિયા અને આ પેન બનાવવામાં અમને 6 મહિનાનો સમય લાગ્યો છે કે જેમાં અમારા ફેમિલી મેમ્બરના 8 ફેમિલી મેમ્બરની દિવસ રાતની મહેનત અમે આમાં કરી છે અને આ આખું પેન અમે તૈયાર કરી છે. અમારા પરિવાર માટે ખૂબ જ ગૌરવનો દિવસ આવશે કે જે દિવસે 22 તારીખના દિવસે આ પેન શ્રી રામભદ્રાચાર્યજીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ પેન અમે અમારા એક એવા દોસ્તાર છે એને રાવલજી કરીને એની સાથે અમે આ પેન મોકલવાના છીએ કે જે ત્યાં અયોધ્યામાં શ્રી રામભદ્રાચાર્યજીને ભેટ સ્વરૂપે આપશે. આ પેન બનાવવાનો વિચાર અમને એ રીતે આવ્યો કે આજે જ્યારે રામ મંદિર આવડું મોટું સરસ રામ મંદિર બની ગયું છે તો અમે એવું કંઈ બનાવીએ કે જેનાથી અમે પણ અમારા જામનગરનું અમારા પરિવારનું નામ થાય એ રીતે અમે કે ભાઈ ત્યાં અમે પણ અમારી રામ ભક્તિ દેખાડી શકીએ. કાંઈ વસ્તુ બનાવીને અમે મોકલી ત્યારે અમને વિચાર આવ્યો કે આપણે અમારા વ્યવસાયને લઈને કાંઈ એવું બનાવીએ કે જ્યાં અમે અમારી ભક્તિ દેખાડી શકીએ. જામનગર જિલ્લા ICDS વિભાગના માર્ગદર્શન હેઠળ પૂર્ણા યોજના અંતર્ગત 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલપુર તથા ધ્રોલ તાલુકામાંથી કુલ 90 કિશોરીઓને ટાટા કંપનીના એક કાર્યક્રમ હેઠળ ચાલતા હેન્ડીક્રાફ્ટ સેન્ટરની મુલાકાતે લઈ જવામાં આવી હતી. અહીં વિવિધ પ્રકારના વસ્ત્રો અને હોમ ડેકોર પ્રોડક્ટ તથા એસેસરીઝ દેખાડવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ CTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુરના રક્કા ગામના પાટિયા નજીક 2 બાઇક વચ્ચે ટક્કર થતા 26 વર્ષના સાગર વલ્લભભાઈ વાડોદરિયાનું મૃત્યુ થયું છે. જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ભરતકુમાર વિરજા અને દ્વારકાના જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે હર્ષવર્ધનસિંહ જાડેજાની નિમણૂક થઈ છે. જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે વિપુલ મહેતા અને દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે મધુબેન ભટ્ટની નિમણૂક થઈ છે. દ્વારકાની એક હોટેલની બનાવટી વેબસાઇટ બનાવનાર શખ્સ ઝડપાઈ ગયો છે. આ શખ્સ રાજસ્થાનનો હોવાનું જાહેર થયું છે. દ્વારકા પોલીસની જીપ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવી જનાર શખ્સ મોહિત શર્માને 3 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક આવેલા માજોઠી નગરના 35 થી 40 મકાનોનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં રેલવે વિભાગનો વિજય થયો છે. ખંભાળિયાના વડાલિયા સિંહણ ગામના પ્રદીપસિંહ કિરીટસિંહ જાડેજાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
જામનગરમાં તાજેતરમાં અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદની ગુજરાતની વાર્ષિક પ્રતિનિધિ સભા યોજવામાં આવી હતી. જામનગરની સાધના કોલોની વિસ્તારમાં બીજા માળે આવેલા એક મકાનની દિવાલ ખસકી ગઈ હતી. જામનગર તથા કલ્યાણપુર પંથકમાં વીજ તંત્રની 44 ટીમોએ ચેકિંગ કરીને 38 લાખની વીજ ચોરી ઝડપી લીધી છે. 64 વર્ષના પ્રભુદાસ નારાયણદાસ બરછાતે સ્વર્ગસ્થ કિરીટભાઈના પિતાનું અવસાન થયું છે. દિલીપભાઈ બહાદુરભાઈ મણિયારનું આજે શનિવારે અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યામાં રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન અને ટ્રેનોને લીલી ઝંડી આપતા નરેન્દ્ર મોદી. જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત શખ્સના બંગલાઓ તોડી પાડતા તંત્રો. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ પ્રોપર્ટી શો તથા હોમ ડેકોર એક્ઝિબિશનની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહાણો અને માછીમારી બોટનું ચેકિંગ કરતી પોલીસ. જામનગરની પેઇન્ટ્સ ઉત્પાદક કંપની પેસીફ્લોરાના એમડી પાર્થિકભાઈ પટેલની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.